જૂનાગઢના ભેંસાણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના જૂનાગઢના ભેંસાણમાં સામે આવી છે। અમર શૈક્ષણિક સંકુલમાં 20થી વધુ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું અમર શૈક્ષણિક સંકુલે કબૂલ્યું છે। શાળાના આચાર્ય અને ગૃહપતિએ સગીર બાળકો સાથે કુકર્મ આચર્યું। કેવલ લાખણોદરા અને હિરેન જોશી સામે પોલીસ ફરિયાદ નોંધાશે। ગત સત્રથી આ શિક્ષકો માસૂમ બાળકો સાથે કુકર્મ કરતા હતા। જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે તપાસ હાથ ધરી છે। બે બાળકોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્કૂલના ટ્રસ્ટી મંડળ શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાવશે। હાલ ટ્રસ્ટી મંડળે બંને આરોપી શિક્ષકોને છૂટા કર્યા છે। અત્યારે એવો કોઈ પરફેક્ટ આંકડો આપણી પાસે નથી। અમારી પાસે અત્યારે જે પ્રાથમિક તપાસ કરી એમાં 2 બાળકોનું અમને જાણવા મળ્યું છે, પણ પરફેક્ટ કેટલું છે એ તો આગળની તપાસમાં જ આપણે ધ્યાનમાં લઈ શકીએ એમ છે। ફરિયાદ છે એ સંસ્થા દ્વારા નોંધવામાં આવશે, કારણ કે સંસ્થાને પણ આ બાબત બની છે। એમની જાણકારી જ્યારે વાલી મીટિંગ થઈ ત્યારે જ એમના ધ્યાનમાં આવેલી છે, એટલે આગળ એ સંસ્થા દ્વારા જ એમની સામે એફઆઈઆર થવાની છે। અને હાલ સંસ્થા દ્વારા આ બંને વ્યક્તિને સસ્પેન્ડ તો કરી જ દીધા છે, પણ છતાંય આવું જઘન્ય કૃત્ય જો થતું હોય તો એમને કાયદાની રૂએ એની સામે જે કાયદાકીય રીતના એફઆઈઆર કરવાનું થશે તો આ એફઆઈઆર પણ એની સામે થશે અને સખ્તમાં સખ્ત સાહેબને પણ અને તંત્રને કહેવામાં આવશે કે એને જે પણ કાંઈ કાયદાની જોગવાઈ પ્રમાણે સજા થાય એ સજા થવી જોઈએ અને એના માટે અમે બાળકો સાથે સતત સાથે છીએ। કેટલા સમયથી આ લોકો અહીં નોકરી કરતા હતા અને શું લાગતું? એ 1.5 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા, પણ ક્યારે આવી મુદ્દો સામે નહોતો આવ્યો એટલે તરત જ એની સામે અમે એક્શન લઈને છૂટા પણ કરી દેવામાં આવ્યા છે।